તમારા રૂપના કોઠારમાં હોના ઘર में ऊपर दरवाजे होना मेरी होना तुला તમારે ચિંતન થાય પણ આજ મારો ગામનો ખૂટી છે ગામનો ખૂટું છે એનો સતીનો ભાર મેની લીધું હા સતીનો ભાર જો ચોખ્ખું થાય તો નહીં સેવામાં કઈ ભૂલ થતી છે માફ કરજો ના કશું ભૂલ આજે આયા પાઠ પૂજન થતી તમારે માની દેજે તમારા માન્યામાં ભેગ હતી તમારા માન્યા દેવ ખાન બધા રાજગાદી છે રાજગાદીને કેવું છે રાજગાદી તમારી બરાબર છે તમારી કિસ્મત છે આજ દેહના દરિયાના ખંડે ખંડે છેડે છેડે તારા વાણો રૂપો નાખ્યું છે તો તારી બરકત કોઠારી જાણો રૂપો પહોંચે ને તુજારી राजगादी आवसे ने આવી जी તમારા ઘરે આજ તમારા બરકત ને ખાન ને રૂપ में પૂજન થાય છે સમજ્યા કરું પણ દીવ માતાની હાથે કુલ મળીને એ વિડિયો ફરતા ફરતા મારી પાસે આવ્યો તો મને એવું લાગ્યું કે હમણે જે એક માણસ ભૂલતો હતો એ કોઈ ભૂવો હશે તો એને એમણે પૂછ્યું કે રાજગાદીનું શું તો એમણે એવું કીધું કે તમારી રાજગાદી ઘરે આવી ગઈ તો કાલે મને એવું લાગ્યું કે આ રાજગાદી બદલાઈને વસેડી તરફ ગઈ એટલે પછી એ વિડીયો હું અપલોડ કર્યો અને મને પોતાને એવું દેખાય છે કે સુખરામભાઈ આદરણીય સુખરામભાઈ ખૂબ લાંબા ગજાના મોટા ગજાના નેતા ગુજરાત વિરોધ પક્ષના નેતા તોય છતાં આવી અંધશ્રદ્ધામાં માને અને આ પોતાના આદિવાસીઓને કેટલા 18મી સદી સુધી રવા દેવાના પ્રયત્નો કરે છે ખરેખર આ સમગ્ર ભારત 21મી સદીમાં છે તોય છતાં આવા પ્રયત્નો કરે તો આ નેતાને પોતાના માટે શોભતું નથી એવું મને લાગ્યું।